સુરતના રિંગ રોડ ઓવરબ્રિજ ઉપર બેકાબુ બનેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। બેકાબુ કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લઈ ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસાડી હોવાની ઘટના બની છે। સુરતમાં અકસ્માતના કેસો અવારનવાર બનતા રહે છે, ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસેલા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ ઉપર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી। કારનો આગળનો બોનેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે, જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને ઈજા પહોંચી હતી। સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક બ્રેઝા કાર નંબર GJ5RF 9056નો ચાલક પૂરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો। દરમિયાન બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે જતી કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો। ત્યારબાદ ડિવાઈડર કુદાવીને કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી। સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। એક્ટિવા ચાલકને અડફેટે લીધા બાદ પણ કાર રોકાઈ ન હતી। બ્રિજ પર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી હતી। કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઈડર ન હોત તો 30 થી 40 ફૂટની નીચે કાર ખાબકી જાય તેવી શક્યતાઓ હતી। અકસ્માતમાં કારને આગળની સાઈડના બંને ટાયર અને બોનેટ સહિતના ભાગે ભારે નુકસાન થયું છે।